નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, તમારું સ્વાગત છે કે આર પટેલ્સ ગ્રુપ ટ્યુશનમાં. ધોરણ 8 થી 12 કોમર્સ, જેમાં આપણે ધોરણ 10માં ઇંગ્લિશ ગ્રામરનો અભ્યાસ કરી રહ્યા છે અને આજે આપણે એનો બીજો વિડીયો જોવાનો છે. આપણે રિમૂવ ટુ મુદ્દો જોયો હતો કે જેમાં વાત હતી નકારાત્મક, કે કેશવ એટલો જાડો છે કે બારણામાં પ્રવેશ કરી શકતો નથી. તમે જો વાક્યમાં ક્યાંય નોટ નથી, છતાં પણ આ ડબલ ઓ વાળું જે ટુ છે, ડબલ ઓ વાળું ટુ, એ દર્શાવે છે નકારાત્મક ભાવ. ધ કાર ઇઝ ટુ ઓલ્ડ ટુ સેલ. ગાડી એટલી બધી જૂની છે કે વેચી શકાતી નથી. તો આનો અર્થ છે નકારાત્મક, જેમાં આપણે ટુ દૂર કરીને એક નવી વાક્ય રચના શીખ્યા હતા, પણ એનો અર્થ બદલાતો નહોતો. અને મેં આપને અમુક વાક્યો પણ હોમવર્કમાં આપ્યા હતા. જો હોમવર્ક ના કર્યું હોય તો વિડીયો પોઝ કરીને પહેલાં હોમવર્ક કરી લો, ત્યારબાદ તમે જવાબ ચેક કરજો, તો જ તમને ખ્યાલ આવશે કે તમને આ કેટલું આવડ્યું છે. 7મું વાક્ય છે, માય ફાધર ઇઝ ટુ બિઝી ટુ મીટ. જવાબ છે માય ફાધર ઇઝ સો બિઝી ધેટ વન કેન નોટ મીટ હિમ. આપણે વાત થઈ હતી કે કાર હોય તો છેલ્લે ઈટ આવે, જો બહુવચન હોય સમ્સ તો ધેમ આવે. તો અહીં માય ફાધર હી છે એટલે હિમ આવશે. અને આપણે આની વાત થઈ વિભક્તિની, તો જુઓ હી માટે હિમ છે. તમે આ પણ સરસ મોઢે કર્યા હશે. તો હું જવાબ ફરી બોલું છું, માય ફાધર ઇઝ સો બિઝી ધેટ વન કેન નોટ મીટ હિમ. બીજું વાક્ય છે, ધ પોયમ વોઝ ટુ લોંગ ફોર ધેમ ટુ અન્ડરસ્ટેન્ડ. તો આ ફોર ધેમ છે ને કરતા છે, તો ધેમનું શું થાય જુઓ, ધે થાય. તો જવાબ બોલું છું, ધ પોયમ વોઝ સો લોંગ that they could not understand it. કારણ કે was એ દર્શાવે છે ભૂતકાળ, તો આવશે could not. The river is too long to cross it. તો the river is so long that one cannot cross it. This mobile is too costly to buy. This mobile is so costly that one cannot buy it. The ice cream is too cold to eat. The ice cream is so cold that one cannot eat it. આ eat એટલે ખાવું, અને છેલ્લો હું બોલ્યો એ આ eat એટલે આઈસ્ક્રીમ માટે વપરાય છે. eat. Yash is too dull to solve the sum. તો Yash is so dull that he cannot solve the sum. The cat is too fast to catch. The cat is so fast that one cannot catch it. These books are too many for her to arrange. આ પુસ્તકો એટલા બધા છે કે તેણી તેને ગોઠવી શકતી નથી. તો these books are so many that she cannot arrange them. THEM. My cousin is too ill to attend the party. મારો પિતરાઈ ભાઈ કે બહેન જે હોય એટલો બધો બીમાર છે કે પાર્ટીમાં આવી શકે તેમ નથી. તો my cousin is so ill that he cannot attend the party. તમે આ વાક્યમાં હી મૂકશો તો પણ સાચું પડશે, અને શી મૂકશો તો પણ સાચું પડશે. માત્ર કઝિનની વાત છે, એ કઝિન એટલે પિતરાઈ, એ ભાઈ અથવા બહેન શું છે, આમાં કોઈ સ્પષ્ટતા આપી નથી, તો બંને સાચું પડશે. ત્યારબાદ આપણે જોયું હતું એક્સક્લેમેટરી એસર્ટિવ, કે જેમાં વોટમાં એ આવે છે અને હાઉમાં એ નથી આવતો. આપણે આ રીતે વાતચીત થઈ હતી. આશ્ચર્યચકિત ભાવ છે વાક્યમાં, તો જેના વાક્યો મેં આપને આપ્યા હતા.
તમે એ પણ હોમવર્ક ના કરી હોય તો વિડીયો પોઝ કરીને હોમવર્ક ખાસ કરી લેજો અને ત્યારબાદ જવાબ ચેક કરજો કે કેટલા સાચા અને ખોટા તમારે પડ્યા છે. તો 7મું વાક્ય છે વોટ અ હોટ ધ ટી ઇઝ. તો ધ ટી ઇઝ અ વેરી હોટ. 8 છે હાઉ બ્યુટીફુલ ધ રોઝ ઇઝ. ધ રોઝ ઇઝ વેરી બ્યુટીફુલ. વાક્યમાં એ હોય તો મૂકવાનો, ના હોય તો નહીં મૂકવાનો, સીધી વસ્તુ છે. 9મો હું જવાબ બોલું છું. ઇટ ઇઝ અ વેરી પીસ ઓફ આર્ટ. 10 નંબર માય ફાધર ઇઝ વેરી સ્ટ્રોંગ. 11 આઈ હિટ અ વેરી નાઇસ શોટ. આ વાક્યમાં થોડી ભૂલ હતી, અહીંયા વચ્ચે નાઇસ મૂકવાનું હતું, NICE. તમારું ધ્યાન ગયું કે નહીં એ પણ તમે ચેક કરજો. તો વોટ અ નાઇસ શોટ આઈ હિટ, તો આઈ હિટ અ વેરી નાઇસ શોટ. પછી માય બ્રધર બોટ અ ન્યૂ કાર. તો વોટ અ કાર છે તો અહીં પણ નાઇસ મૂકવાનું હતું, વોટ અ નાઇસ કાર. તો તમે એ પણ અહીં મૂકજો, કારણ કે જ્યાં સુધી વિશેષણ નહીં હોય તમે કઈ રીતે વાક્ય બનાવશો. તો તમે તમારું ધ્યાન ત્યાં ગયું કે નહીં એ પણ તમારે જોવાનું છે. તો માય બ્રધર બોટ અ ન્યૂ કાર અથવા વેરી નાઇસ કાર. પછી માય બેટ ઇઝ વેરી લોંગ. ઇટ વોઝ અ વેરી નાઇસ હેન્ડ રાઇટિંગ. તો તમારે અહીંયા પણ એ નાઇસ મૂકવાનું હતું. જ્યાં જ્યાં વિશેષણ નથી ત્યાં તમે શું મૂક્યું છે તમે ધ્યાનથી જરા જોજો, કારણ કે વિશેષણ નહીં હોય તો વાક્ય બનતું નથી. જો ગ્રેટ એટલે મહાન, પછી સ્ટ્રોંગ એટલે મજબૂત, આ બધા વિશેષણ કહેવાય જે વાક્યમાં જોઈએ. તો તમારું ધ્યાન ત્યાં ગયું કે નહીં એ પણ તમારે એક વિષય છે જોવાનો. હાઉ ગ્રેટ ધેટ મેજિક શો ઇઝ. તો ધેટ મેજિક શો ઇઝ વેરી ગ્રેટ. પછી વોટ અ ચીપ થિંગ યુ બ્રોટ. તો યુ બ્રોટ અ વેરી ચીપ થિંગ. તો તમે આ રીતે એને વાક્યો તમારા લખ્યા છે ચેક કરી લેજો. અને હવે આપણે શીખવાનું છે રિમૂવ ઇનફ. મેં આપને કહ્યું હતું કે રિમૂવ ટુની પ્રેક્ટિસ કરજો તો તમને રિમૂવ ઇનફ આવડશે. હવે જો તમે પ્રેક્ટિસ કરી હશે તો તમને આમાં વધુ ખ્યાલ આવશે. અને જો પ્રેક્ટિસ ન કરી હોય તો વિડીયો પોઝ કરીને જરા વાક્યો જોઈ લો, એમાં વાક્ય રચના શું હતી, ત્યારબાદ તમે આગળ આનો અભ્યાસ કરજો. રિમૂવ ઇનફ. ઓનલાઈન ક્લાસીસમાં અને ક્લાસરૂમ ક્લાસીસમાં એ જ ફરક છે કે ક્લાસરૂમ ક્લાસીસમાં શિક્ષક વિદ્યાર્થીનું ધ્યાન રાખી શકે છે કે એને જવાબ મોઢે બોલ્યો કે નહીં, એને લખ્યું કે નહીં. જ્યારે ઓનલાઈન ક્લાસીસમાં તમારે પોતે જ પોતાને સંભાળવાના હોય છે કે તમે જવાબ લખ્યા કે નહીં, હોમવર્ક કર્યું કે નહીં. તો જે બાળક સાચા મનથી ભણે છે એ જ ઓનલાઈન ક્લાસીસમાં સફળ થાય છે. બાકી જે બાળકને પરાણે ભણાવવા પડે છે એ લોકો માટે ઓનલાઈન ક્લાસીસ એ ફેલ સાબિત થાય છે. તો તમે પણ તમારું પોતાનું ધ્યાન રાખજો. હવે ઇનફનો અર્થ થાય છે પૂરતું. જેમ ટુ એટલે વધુ પડતું, તમે એ પણ મેં કહ્યું હતું સાંભળ્યું, ધીસ ઇઝ ટુ મચ, તમે એવું સાંભળ્યું હશે. તો અહીં પણ તમે સાંભળ્યું હશે ઇનફ ઇઝ ઇનફ એટલે હવે બહુ થયું. તો ઇનફનો પણ પૂરતું જ થાય છે. ટુ એટલે પણ એટલું બધું અને ઇનફ એટલે પણ પૂરતું, બંનેનો અર્થ સરખો છે. પણ ટુ વપરાય છે નકારાત્મક ભાવ માટે અને ઇનફ વપરાય છે હકારાત્મક ભાવ માટે. જેમ કે પહેલા વાક્યમાં જોયું તો આપણે કે કેશવ એટલો બધો જાડો છે કે રૂમમાં પ્રવેશ કરી શકતો નથી, નકારાત્મક ભાવ છે. અને અહીં જુઓ માય ટીચર ઇઝ એક્સપર્ટ ઇનફ ટુ ટીચ વેલ. હવે તમે જુઓ કે TOO એની જગ્યાએ શું આવી ગયું, ઇનફ આવી ગયું. પહેલો ફેરફાર એ. બીજો ફેરફાર એ કે તમે જુઓ એમાં વાક્યરચનામાં એમાં ટુ પહેલાં છે અને જે વિશેષણ એ પછી છે.
ત્યારે આમાં જુઓ વિશેષણ પહેલાં છે ને ઇનફ પછી છે. તો આનો અર્થ સમજો પહેલાં કે માય ટીચર ઇઝ એક્સપર્ટ ઇનફ ટુ ટીચ વેલ, કે મારા શિક્ષક એટલા બધા નિષ્ણાત છે કે સરસ ભણાવી શકે છે. તો આ હકારાત્મક ભાવ છે. આનો અર્થ થાય પૂરતું, ઇનફ એટલે. તો માય ટીચર ઇઝ સો એક્સપર્ટ, તમે જુઓ કે ટુનો જવાબ અને ઇનફનો જવાબ લગભગ સરખો છે. એમાં પણ આપણે ટુની જગ્યાએ સો મૂકતા હતા, અહીંયા પણ આપણે ઇનફની જગ્યાએ સો મૂકીશું કે માય ટીચર ઇઝ સો એક્સપર્ટ. પછી એમાં પણ ધેટ મૂકતા હતા, પછી એમાં પણ હી મૂકતા હતા, કારણ કે અહીંયા ટીચર કરતાનો કારણે હી મૂકીએ છીએ. ટીચરમાં હી પણ સાચું પડે અને શી પણ સાચું પડે. ટીચરનો અર્થ થાય છે શિક્ષક. એ શિક્ષક મેલ પણ હોય ને ફિમેલ પણ હોય. અહીં સર કહે તો હી જ આવે, હી, એમાં શી ન ચાલે. અહીં મેડમ કહે તો સી આવે, એમાં હી ન ચાલે. પણ ટીચર કહે તો હી અને સી બંને સાચું પડે છે. તો એમાં પણ આપણે હી મૂકતા હતા કર્તાને આધારે, પણ એમાં આપણે મૂકતા હતા કેન નોટ, અને અહીં મૂકીશું આપણે કેન ટીચ વેલ. માય ટીચર ઇઝ સો એક્સપર્ટ ધેટ હી કેન ટીચ વેલ. તો ટુ અને ઇનફના અર્થ જોવા જઈએ તો સરખા છે. ટુ એટલે વધુ પડતું, એટલું બધું, અને ઇનફનો અર્થ પણ થાય છે પૂરતું, મતલબ સફિશિયન્ટ, જે જોઈએ છે એટલું છે. પણ ઇનફ વપરાય છે હકારાત્મક ભાવ માટે. ધ આન્સર ઇઝ ઇઝી ઇનફ ટુ રાઇટ. આ જવાબ એટલો સહેલો છે કે લખી શકાય છે. આગળ શું હતું કે જવાબ એટલો અઘરો છે કે લખી શકાતું નથી. અહીંયા હકારાત્મક ભાવ છે. તો ધ આન્સર ઇઝ સો ઇઝી ધેટ, હવે જો વાક્યમાં કંઈ કરતા તો છે નહીં, તો એ જ નિયમ લાગુ પડશે ટુ વાળો, કે એમાં આપણે વન મૂકીએ છીએ એઝ એ કરતા. વન કેન રાઇટ ઇટ. તો આ નિયમ પણ લાગુ પડશે કે આન્સર એટલે ઇટ. જો આન્સર શોધ તો શું મૂકે? ધેમ, THEM. એટલે કે ટુમાં અને ઇનફના નિયમ બધા સરખા છે. કરતા માટેના, પછી વન માટેના, આ પાછળ ઇટ કે ધેમ માટેના. માત્ર બદલાય છે શું કે ટુમાં હતું કેન નોટ, જ્યારે ઇનફમાં કેન છે. આટલો ખાલી ફેરફાર છે. તો આગળ જોઈએ. મેં આ જ વાક્ય લખ્યું છે ફરીથી. તો જુઓ, ધ આન્સર ઇઝ ઇઝી ઇનફ ફોર મી ટુ રાઇટ. આમાં ફોર મી નવું છે, આ વાક્યમાં ફોર મી ક્યાંય હતું નહીં. તો યાદ કરો, ફોર મી એટલે આઈ. તો ધ આન્સર ઇઝ સો ઇઝી ધેટ આઈ કેન રાઇટ ઇટ. અહીંયા આપણે વન મૂકવું પડ્યું હતું કારણ કે વાક્યમાં કરતા નહોતો. અહીંયા આપણે આઈ મૂકીએ છીએ કારણ કે વાક્યમાં કરતા આપ્યો છે. ધ મેંગોઝ આર રાઇપ ઇનફ ફોર અસ ટુ ઇટ. કેરીઓ એટલી સરસ પાકી ગઈ છે કે ખાઈ શકાય છે. એટલે ખાવા લાયક જેટલી જરૂર છે પાકવાની એટલી પાકી ગઈ છે. ઇનફ એટલે પૂરતી. ખાવા લાયક જેટલું પૂરતું હોય પાકું થવું એટલું કેરી પાકી ગઈ છે. ધ મેંગોઝ આર સો રાઇપ ધેટ, શું થાય? અસનું વી કેન ઇટ ધેમ, કારણ કે મેંગોઝ એટલે ધેમ. એક મેંગો હોય તો આપણે ઇટ મૂકત આન્સરની જેમ જ, પણ આ છે બહુવચન, શું મૂકીશું આપણે? ધેમ. પછી ધીજ બોક્સીસ આર લાઇટ ઇનફ ટુ લિફ્ટ. આ બોક્સીસ એટલા બધા વજનમાં હલકા છે કે ઉચકી શકાય છે. આગળ શું આવ્યું હતું ટુમાં? ધ બોક્સીસ આર ટુ હેવી ટુ લિફ્ટ, કે બોક્સ એટલા બધા ભારે છે કે ઉચકી શકાતા નથી. જ્યારે અહીંયા બોક્સ એટલા બધા હલકા છે કે ઉચકી શકાય છે. એટલે હકારાત્મક ભાવ છે. ધીઝ બોક્સીસ આર સો લાઇટ ધેટ વન, વાક્યમાં કરતા નથી તો વન કેન લિફ્ટ ધેમ. બોક્સીસ છે એટલે આપણે ધેમ મૂકીએ છીએ. તો તમે આ 5 વાક્યો જાતે લખવાનો પ્રયત્ન કરજો. જેટલું પણ આપ શીખો છો, કોઈ પણ વિષય હોય, હંમેશા જાતે લખવા પ્રયત્ન કરવો જરૂરી છે. અને હવે તમે એક સ્ક્રીનશોટ લઈ લેજો નંબર 6 થી 10નો, અને તમે મોબાઈલમાં એ ગેલેરીમાં ઓપન કરીને ઝૂમ કરશો તો તમને એ બધું દેખાશે. તો અહીંયા આપણે
રિમૂવ ટુ અને રિમૂવ ઇનફ એ બંને પૂરા કરીએ છીએ. તમે હવે એક કામ કરજો કે અમુક કલાક પછી જો ઘરમાં કોઈ મોટા ભાઈ બહેન હોય તો એમને કહેવાનું કે રિમૂવ ટુ અને રિમૂવ ઇનફના વાક્યો મને મિક્સ લખી આપો, માત્ર વાક્યો, અને તમારે જવાબ જાતે પૂરવાનો. અથવા કોઈ મોટા ભાઈ બહેન ઘરે ન હોય અથવા એ વ્યસ્ત હોય તો તમે પોતે જ એક વાક્ય ટુનું, બે વાક્ય ઇનફના, પાછા બે ટુના, એક ઇનફને મિક્સ કરી દેવાના, અને અમુક કલાક જાય પછી તમે જાતે લખવાનો પ્રયત્ન કરજો. તો જવાબ એ વખતે જોયા હોય તો પણ વાંધો આવે નહીં. તો તમારું ધ્યાન રાખજો આ રીતે અને ભણતા રહેજો. અને હવે એક નવો ટૉપિક લઈએ, ક્વેશ્ચન ટેગ. ક્વેશ્ચન ટેગ એટલે શું? એને કહેવાય અનુપ્રશ્નો. અનુપ્રશ્નો તો આપ લખી રાખજો ક્યાંક ચોપડામાં બાજુમાં. અનુપ્રશ્નો એટલે કે તમે ઘણા બોલતા હશો એવું કે આજે બહુ ગરમી લાગે છે, નહીં? તો આ નહીં જે છે ને એ પ્રશ્ન પૂછીએ છીએ કે એ પણ પ્રશ્ન જો નકારમાં પૂછીએ છીએ, નહીં? તો એ અનુપ્રશ્ન છે, ક્વેશ્ચન ટેગ છે. કોઈ ક્રિકેટ મેચ જોઈ હોય કે ગઈકાલે વિરાટ કોહલીએ સખત બેટિંગ કરી, નહીં? આ નહીં તમે જે બોલો છો એ ક્વેશ્ચન ટેગ છે. હવે શીખીએ આપણે ઇંગ્લિશમાં. જો તમે શીખો છો એકદમ શોર્ટકટ ટ્રીકથી. ચલો, આ વાક્ય છે હી ઇઝ અ ડૉક્ટર, પછી અલ્પવિરામ હોય, ખાલી જગ્યા હોય, તમને કહેશે ક્વેશ્ચન ટેગ મૂકો. તો હંમેશા મૂકશું નકારમાં. તો ઇઝ છે તો ઇઝન્ટ. કદી ઇઝ નોટ નહીં ચાલે. ઇઝ નોટનું ટૂંકું રૂપ જે કહેવાય ને ઇઝન્ટ, આપણે એ જ લખવું પડશે, ઇઝન્ટ. તો ઇઝન્ટ હી એ તમારો જવાબ કહેવાય. જુઓ છે ઇઝન્ટ હી, એમ કે હી ઇઝ અ ડૉક્ટર, પછી અલ્પવિરામ, ખાલી જગ્યા હોય ને ક્વેશ્ચન માર્ક હોય, અને તમે કૌંસમાં કહેશે કે ખાલી જગ્યા પૂરો ક્વેશ્ચન ટેગથી. તો શું લખવાનું? ઇઝન્ટ હી. હવે આ જુઓ, માય બ્રધર ઇઝ એ ક્લાર્ક. તો અહીં પણ ઇઝન્ટ, પછી બ્રધરને શું કહેવાય? હી કહેવાય. તો ઇઝન્ટ માય બ્રધર એમ નહીં લખવાનું, ઇઝન્ટ હી એમ લખવાનું. એટલે શું સાબિત થયું કે છોકરી હોય તો ઇઝન્ટ સી લખાય, છોકરો હોય તો ઇઝન્ટ હી લખાય, કોઈ પ્રાણી કે વસ્તુ હોય તો ઇઝન્ટ ઇટ લખાય. હવે જુઓ, પીપલ આર, તો અહીંયા આર છે તો શું લખીશું આપણે? આરન્ટ. અને આને શું કહેવાય? બહુવચન. તો શું કહેવાય? ધે. તો આરન્ટ ધે. તો પીપલ આર સેલિબ્રેટિંગ દિવાળી, તો શું કહેવાશે? આરન્ટ ધે. તો આનો અર્થ એવો થયો કે માત્ર પહેલા બે શબ્દો ઉપરથી જ આપણે જવાબ પૂરીએ છીએ. તો પાછલું જે વાક્ય છે એનો અર્થ ના ખબર પડતી હોય તો પણ તમે ક્વેશ્ચન ટેગનો સાચો જવાબ લખી શકો છો. એવી મેં આપને અત્યારે શોર્ટકટ કી સમજાવી દીધી છે. માત્ર પહેલાં બે શબ્દો જોવાના. એટલે માય બ્રધર એ આખો એક શબ્દ કહેવાય, ઘણા બે જોવે પાછા. એમ નહીં કરવાનું. આ આખો કર્તા કહેવાય અને આ ક્રિયાપદ કહેવાય. એટલે કર્તા અને ક્રિયાપદ જોવાનું છે. વાત એમ છે. હવે આ જો મેં ફૂંદરી પણ કરી છે, આઈ એમ અ ટીચર. તો એમન્ટ, ઇંગ્લિશમાં ક્યાંય એમન્ટ શબ્દ જ નથી. હા, એમ નોટ છે, પણ ક્વેશ્ચન ટેગમાં શોર્ટકટ જોઈએ. જેમ કે આર નોટ નહીં, આરન્ટ જ જોઈએ. ઇઝ નોટ નહીં, ઇઝન્ટ જ જોઈએ. એમ અહીંયા એમ નોટ નહીં, એમન્ટ જ જોઈએ. પણ એમન્ટ એવો શબ્દ તો ક્યાંય છે નહીં. એટલા માટે મૂકીશું આપણે આરન્ટ આઈ. આમ તો એમન્ટ આઈ જવાબ થાય, પણ એમન્ટ શબ્દ ક્યાંય છે નહીં. તો શું મૂકીશું આપણે? આરન્ટ આઈ. એટલે મેં અહીં ફૂંદરીઓ પણ કરી છે. તમે ખાસ આ વસ્તુ ધ્યાનમાં રાખજો કે જ્યાં આઈ એમ હોય, પાછળ જે હોય તે, આગળ આઈ એમ હોય તો જવાબ શું આવશે? આરન્ટ આઈ. તો આ ક્વેશ્ચન ટેગના આ જે વાક્યો છે એમાં આપણે હવે આખા વાક્ય જોયા સિવાય માત્ર કર્તા અને ક્રિયાપદને આધારે જ આપણે હવે જવાબ પૂરતા શીખીએ છીએ. તો તમે આ જ શીખ્યા છો. તો ઇઝ હોય તો ઇઝન્ટ, આર હોય તો આરન્ટ, છોકરો હોય તો હી, એમ કે બહુવચન તો ધે, એક વ્યક્તિ હોત તો આપણે હી કે શી મૂકત, વસ્તુ કે પ્રાણી હોય તો આપણે ઈટ મૂકીએ છીએ. હવે આપણે જોઈએ છીએ ક્વેશ્ચન ટેગમાં વિવિધતા. તો જુઓ,
યુ આર, હવે આગળ ગમે તે હોય, યુ આર વોચિંગ ટીવી હોય, યુ આર ગોઈંગ ટુ મુંબઈ હોય, કંઈ પણ હોય, યુ આર અ ડોક્ટર હોય, કંઈ પણ હોય, આપણે શું કરવાનું છે, આરનું આરન્ટ અને પછી યુ, બરાબર, આરન્ટ યુ. જ્યોતિ ઇઝ તો ઇઝન્ટ પછી શી આવશે, કારણ કે જ્યોતિ છોકરી છે તો સી આવે. પછી ધ કેટ ઇઝ તો ઇઝનું ઇઝન્ટ અને કેટ એટલે બિલાડી, એ તો વસ્તુ, એ તો પ્રાણી કહેવાય, તો શું આવશે, ઈટ આવશે. પછી બનાનાસ આર, આરનું આરન્ટ અને આ બનાનાસ એટલે બહુવચન, તો શું આવશે, ધે. એમ કે બનાના તો ઈટ, કારણ એક વચન તો ઈટ, આની જેમ એક વચન તો ઈટ, પણ કેટ્સ કે કેટ્સ તો ધે બની જાય. તો બસ તમારે આ રીતે ધ્યાન રાખવાનું છે. તો આ વાત થઈ બધી વર્તમાન કાળની. જુઓ, એમ, ઇઝ અને આર 3 ક્રિયાપદ છે, જેમાં ઇઝમાં આપણે ઇઝન્ટ મૂકીએ છીએ, આરમાં આપણે આરન્ટ મૂકીએ છીએ અને આઈ એમમાં આપણે આરન્ટ આઈ મૂકીએ છીએ. હવે જોઈએ થોડા ભૂતકાળ. આ જ વસ્તુ મૂકીએ ભૂતકાળ તરીકે. જો યુ વેર, ભૂતકાળમાં 2 વસ્તુ હોય, વોઝ અને વેર. વર્તમાન કાળમાં એમ, ઇઝ, આર હોય અને ભૂતકાળમાં શું હોય, વોઝ અને વેર. તો યુ વેર છે તો વેરન્ટ યુ, તમે સ્પેલિંગ ખાસ જોજો, વેરન્ટનો સ્પેલિંગ, બરાબર, આગળ જેવું જ છે. જ્યોતિ વોઝ તો વોઝન્ટ શી, એ જ નિયમ, છોકરી હોય તો સી અને વોઝનું વોઝન્ટ. ધ કેટ વોઝ તો વોઝન્ટ ઈટ. આઈ વોઝ તો વોઝન્ટ આઈ. જો આઈ વોઝમાં વોઝન્ટ આવે પણ આઈ એમમાં એમન્ટ શબ્દ જ નથી, એટલા માટે આપણે આરન્ટ વાપરવું પડે છે. જ્યારે આઈ વોઝમાં તો વોઝન્ટ તો છે જ, તો વોઝન્ટ આઈ. પછી બનાનાઝ વેર તો વેરન્ટ ધે. ટૂંકમાં ભૂતકાળમાં વોઝ અને વેર 2 વસ્તુ છે, જેમાં વોઝનું આપણે વોઝન્ટ કરીએ છીએ અને વેરનું આપણે વેરન્ટ કરીએ છીએ. હવે લે ભવિષ્યકાળ. તો ત્યાં 2 જ વસ્તુ હોય, શેલ અને વિલ. શેલ આપ્યું હોય તો શાંત થાય, અને તમે સ્પેલિંગ ખાસ જોજો, SHANT. અને વિલ આપ્યું હોય તો વોન્ટ થાય, WONT. આઈનું આઈ અને વીનું વી. તો અહીંયા પણ એમ કે બનાનાઝ વિલ તો વોન્ટ ધે, ચિલ્ડ્રન વિલ તો વોન્ટ ધે, કારણ કે ચિલ્ડ્રન તો બહુવચન છે, બાળકો એટલે ધે આવે. ચાઇલ્ડ વિલ તો વોન્ટ હી, એક જ છે એટલા માટે. કેટ વિલ તો વોન્ટ ઈટ. તો આ જે નિયમો છે, એક વચનમાં ઈટ આવે, બહુવચનમાં ધે આવે, એ જ નિયમો અહીં પણ લાગુ પડે છે. પણ ભવિષ્યકાળમાં સેલ અને વિલ હોય તો વિલનું વોન્ટ થાય અને સેલનું શાંત થાય. તો આ 3 કાળ છે, વર્તમાન, ભૂતકાળ અને ભવિષ્યકાળ. એના આધારે પણ ક્વેશ્ચન ઠીક આપણે શીખ્યા. આખું વાક્યનો અર્થ ભલે ના ખબર પડતી હોય પણ તમે જવાબ તો સાચો મૂકી શકશો. તો તમે પણ આ લખીને પછી આ જાતે લખવાનો પ્રયત્ન કરજો અને પછી તમે જવાબ પણ ચેક કરી લેજો. તો એક સ્ક્રીનશોટ લઈ લેજો, માત્ર આ લખજો અને આ જાતે પૂરજો અને ત્યારબાદ તમે એ સ્ક્રીનશોટમાંથી તમારો જવાબ ચેક કરી લેજો. હવે જોઈએ વિશિષ્ટ વાક્યો. જુઓ, આ 3 વિશિષ્ટ વાક્યો છે, ધ્યાન આપજો બહુ ધ્યાનથી. કે કરણ રન્સ વેરી ફાસ્ટ. તમે જુઓ, કરણ કરતા છે પણ બાજુમાં ક્રિયાપદમાં ના એમ ઇઝ આર છે, ના તો વોઝ વેર છે, ના તો શેલ અને વિલ છે. આ જે 3 શીખ્યા આપણે, વર્તમાન, ભૂતકાળ ને ભવિષ્યમાંથી કંઈ એમાં છે જ નહીં. ચિલ્ડ્રન પ્લે ક્રિકેટ, બીજું વાક્ય, તો ચિલ્ડ્રન કરતા છે પણ ક્રિયાપદમાં એમ ઇઝ આર પણ નથી, વોઝ કે વેર પણ નથી, કે શેલ વિલ પણ નથી. અને એ જ પ્રમાણે છેલ્લે પણ ચિરાગમાં કરતા ચિરાગ છે પણ ક્રિયાપદ ક્યાંય નથી. તો જ્યારે પણ આ વર્તમાનકાળ, ભૂતકાળ કે ભવિષ્યકાળનું કોઈ પણ ક્રિયાપદ ન આપ્યું હોય તો આ નકારાત્મક ભાવ ક્યાં મૂકવો, તો ખાસ સમજો. પહેલાં તો એ જુઓ કે કરણની પાછળ શું છે, રન્સ, એટલે રનની પાછળ એસ લાગ્યો છે. આપણે શીખી ગયા, યાદ હોય તો, કે હી શી ઈટમાં એસ કે ES લાગે અને હી શી ઈટમાં ડઝ વપરાય. તો જ્યારે વાક્યમાં ક્રિયાપદમાં એમ ઇઝ આર, વોઝ વેર, શેલ વિલ કંઈ જ ના આપ્યું હોય
તો આપણે એ જોવાનું કે વાક્યમાં ડુ આવશે, ડઝ આવશે કે ડીડ આવશે. તો રન્સ દર્શાવે છે કે આ વર્તમાન કાળ છે અને કરણ હી છે તો ડઝ આવશે. તો ડઝન્ટ હી, શું જવાબ બનશે આપણો? ડઝન્ટ હી. આ તમે ખાસ ધ્યાનમાં લેજો આ રીતે. હવે જો ચિલ્ડ્રન પ્લે, પ્લે પણ વર્તમાન કાળ જ છે. તો જો આ પણ વર્તમાન કાળ અને આ પણ વર્તમાન કાળ, પણ આમાં હી છે તો ડઝન્ટ આવ્યું. આમાં ચિલ્ડ્રન એને ધે કહેવાય તો ડુ એટલે કે ડોન્ટ ધે. જોજો તમે ધ્યાનથી કે ડઝન્ટ હી અને ડોન્ટ ધે. કરણ હી છે તો ડઝ આવે, ડઝન્ટ હી. ચિલ્ડ્રન ધે છે તો ડુ આવે, ડોન્ટ ધે. આપણે શીખ્યા હતા કે માત્ર હી શીટમાં ડઝ આવે, બાકી બધામાં ડુ આવે. હવે જો ચિરાગ ભલે હી હોય પણ ક્રિયાપદ જુઓ એટ છે, એ શું દર્શાવે છે? ઈટનું ભૂતકાળ. તો ક્રિયાપદ ભૂતકાળનું હોય તો ફિક્સ જ છે, ડીડ આવશે, ડીડન્ટ હી. વર્તમાન કાળનું હોય તો બે ઓપ્શન છે, ડુ આવે કે ડઝ આવે. પણ ભૂતકાળ હોય તો હી શીટ નહીં જોવાના. હી શીટ હોય તો પણ ડીડ આવે અને હી શીટ ના હોય તો પણ ડીડ આવશે. એટલે ભૂતકાળમાં એક જ છે, ડીડ. વર્તમાન કાળમાં બે છે, જે આપણે કાળ ચલાવ્યા ત્યારે પણ શીખ્યા હતા કે હી શીટમાં ડઝ, બાકી બધામાં ડુ, અને ભૂતકાળમાં દરેકમાં ડીડ. તો આ ત્રણ જવાબ પણ તમે ખાસ ધ્યાનમાં રાખજો. ડઝન્ટ હી, ડોન્ટ ધે અને ડીડન્ટ હી. હવે બીજી વાત કરીએ આપણે કે જો અહીંયા હી ઇઝ અ ડોક્ટર પણ એમ આપ્યું હોય કે હી ઇઝ નોટ અ ડોક્ટર, તો સમજો વાક્ય હકારમાં હોય તો ક્વેશ્ચન ટેગ નકારમાં હોય, પણ વાક્ય નકારમાં હોય તો ક્વેશ્ચન ટેગ હકારમાં હોય. એટલે યાદ રાખજો એમ કે હી ઇઝ નોટ અ ડોક્ટર, તો અહીં શું આવશે? ઇઝ હી, એવું આવશે. શું આવશે? ઇઝ હી. પછી એમ કે માય બ્રધર ઇઝ નોટ અ ક્લાર્ક, તો ઇઝ હી. 100 વાતની એક વાત કે વાક્ય હકારમાં હોય તો ક્વેશ્ચન ટેગ નકારમાં આવે છે, ઇઝન્ટ એટલે ઇઝ નોટ. પણ વાક્ય નકારમાં હોય તો ક્વેશ્ચન ટેગ હકારમાં આવશે. એમાં આ ખાસ ધ્યાન રાખજો. એમ કે આઈ એમ નોટ અ ટીચર, તો વાક્ય નકારમાં છે તો હકારમાં આવશે. તો એમાં મૂકી શકાશે એમ આઈ. તો એ વખતે આપણે આર લખવાની જરૂર નથી. એ તો નકાર કરતી વખતે એમન્ટ શબ્દ છે જ નહીં એટલે આપણે આરન્ટનો ઉપયોગ કર્યો હતો. પણ હવે વાક્ય નકારમાં હોય કે આઈ એમ નોટ અ ટીચર અને આ જવાબ હકારમાં લખવો હોય તો એમ આઈ એવું લખી શકાતું હોવાથી શું મૂકીશું આપણે? એમ આઈ. તો હવે તમે આ ચારેય વાક્યો મેં કહ્યું એમ લખી નાખજો કે હી ઇઝ નોટ અ ડોક્ટર તો ઇઝ હી, માય બ્રધર ઇઝ નોટ અ ક્લાર્ક તો ઇઝ હી, પીપલ આર નોટ સેલિબ્રેટિંગ દિવાળી તો આર ધે, અને આઈ એમ નોટ અ ટીચર તો એમ આઈ. માત્ર આ ચાર લખજો નકારમાં, આ બધા લખવાની જરૂર નથી. એ આપણે મૌખિક વાંચી કરી શકીએ છીએ કે યુ આર નોટ તો આર યુ, જ્યોતિ ઇઝ નોટ તો ઇઝ સી. એ રીતે યુ વેર નોટ તો વેર યુ, આઈ વોઝ નોટ તો વોઝ આઈ શેલ નોટ તો શેલ આઈ, વી વિલ નોટ તો વિલ વી. એ રીતે. અને અહીંયા નકારમાં એવું આપશે કે કરણ ડઝ નોટ રન તો ડઝ હી, ચિલ્ડ્રન ડુ નોટ પ્લે તો ડુ ધે, ચિરાગ ડીડ નોટ ઇટ તો ડીડ હી. ટૂંકમાં આ એન્ટી વાળું ક્યાં આવશે નહીં. ઓકે, હવે છેલ્લી વાત કરીએ આપણે કે આ તો વર્તમાન કાળ, ભૂતકાળ અને ભવિષ્યની વાત થઈ, પણ અમુક સહાયકારક ક્રિયાપદ પણ છે, જેમ કે કેન, કુડ, મે, માઇટ. જેમ કે એમ કે યુ કેન તો શું થાય? કાન્ટ યુ, CANT, બરાબર. જ્યોતિ કુડ તો કુડન્ટ શી. તો આ રીતે સહાયકારક ક્રિયાપદ આપ્યા હોય, કેન આપ્યું હોય, કુડ આપ્યું હોય, મે આપ્યું હોય, માઇટ આપ્યું હોય, મસ્ટ આપ્યું હોય, તમે આ રીતે લખી શકો છો. લગભગ તો કેન ને કુડ આપશે, મે માઇટ મસ્ટ નહીં આપે. તો આવું કંઈ આવે તો પણ લખતા તમને આવડતું હોવું જોઈએ.
અને હવે તમે જે ફોટો જોઈ રહ્યા છો એમાં જે વાક્યો આપ જોઈ રહ્યા છો તમારે એ દરેકનું વાક્ય લખવાનું છે, પછી અલ્પવિરામ કરીને ખાલી જગ્યા કરીને તમારે એમાં ક્વેશ્ચન ટેગ પૂરવાનો છે. હા, આમાં અમુક વાક્યો વિવિધતાવાળા પણ છે જે મેં ડિસ્કસ નથી પણ કર્યા, તો તમારે આશરે એમાં જવાબ પૂરવાનો છે. ઇંગ્લિશનું તમારું જ્ઞાન કેટલું છે, કાળનું જ્ઞાન કેટલું છે એ હવે આપણે આમાં થોડું ચેક કરીશું. અને આવતા વિડીયોમાં હું તમને આના જવાબ પણ ચેક કરાવીશ, પણ તમે જવાબ ખાસ લખજો, ભલે ખોટા પડે પ્રયત્ન કરજો. જેમ કે લેટ્સવાળું વાક્ય હોય તો એવા મેં તમે વાક્ય નથી કરાયા, પણ તમે તમારી સહેજ સમજ વાપરીને એમાં લખવાનો પ્રયત્ન કરજો. અને ન ફાવે તો આપણે ક્યાં શિક્ષા કરવાની છે, નેક્સ્ટ વિડીયોમાં હું આપને શીખવાડીશ કે એમાં શું આવે છે. તો તમે હાલ જે જોઈ રહ્યા છો એ બધા વાક્યો લખવાના છે અને સામેનો જવાબ પૂરવાનો છે. આવજો.